ભારતીય જનતા પાર્ટીની શાસનની અંદર મોદી સાહેબે જે પ્રમાણે મોંઘવારી કરી છે, પેટ્રોલ ડીઝલ, ખેડૂતોના દેવા માફીની માંગ હોય અમારી, આ સરકાર બેરી સરકાર છે, સાંભળવા તૈયાર નથી. અને એના ભાગરૂપે આજે ખેડૂતોનો વિચાર કરીને જ્યારે ડીએપી ખાતર મોંઘા થતા હોય, યુરિયા ખાતરમાં 30 રૂપિયા ઘટાડો કરીને કિલો 50 કિલોની બોરીને 45 કિલો કરીને લોકોને છેતરવાનું કામ કરતું હોય ભારતીય જનતા પાર્ટીની સરકાર. તો અમે કહેવા માંગીએ છીએ મોદી સાહેબ, તમારે ફરવાનો શોખ હોય તો તમે ફોરેન ટૂર, તમારે પેટ્રોલ ડીઝલ જોઈએ. આજે મોદી સાહેબની ઉંમરથી પેટ્રોલ ડીઝલનો ભાવ વધી ગયો છે. આ મોંઘવારી લોકો સહન કરી શકે તેમ નથી અને આ મોંઘવારી હટાવવા માટે આજે અમે આ રેલીનું આયોજન કર્યું છે. રેલીનું આયોજન છે મોંઘવારી હટાવવા માટે. જે રીતે વધતા પેટ્રોલ ડીઝલના ભાવો અને આ ભાવો સામે એક વિરોધનો નવો તરકીબ જે છે તે કોંગ્રેસે અખ્તિયાર કરી છે. અને આપ જોઈ રહ્યા છો તે પ્રકારે સાયકલની અંદર સવાર વિધાનસભા ગૃહથી જે સદસ્ય નિવાસ છે ત્યાં ખાસ જે રીતે સાયકલ રેલી સ્વરૂપે તેઓ આગળ વધ્યા અને કહી છે. એટલે એ મુદ્દાની અંદર હું એવું સ્પષ્ટપણે માનું છું કે પેટ્રોલ ડીઝલના ભાવ ઓછા થવા જોઈએ. મોંઘવારીના મૂળમાં પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો છે. એ પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો ઓછો કરે, અસહ્ય માર સામાન્ય પ્રજા ભોગવી રહી છે. એટલે મોંઘવારી ઓછી થવી જોઈએ એના દ્રઢ નિર્ધાર સાથેનો આ કાર્યક્રમ છે. જે રીતે વાત કરીએ, તમે પણ મોંઘવારીના મારમાં જોડાયા છો. ધારાસભ્યોની એક હંમેશા છાપ હોય છે, ગાડીમાં ફરતા હોય છે. આજે સાયકલ લઈને ધારાસભ્યો નીકળવું પડી રહ્યું છે. તો તમામ ધારાસભ્યો એકજૂટ થયા છે અને સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. મોંઘવારીનો પ્રશ્ન, વધતા જતા પેટ્રોલ ડીઝલના ભાવ અને ખેડૂતોના પ્રશ્ન સાથે કોંગ્રેસના તમામ નેતાઓ, કોંગ્રેસના તમામ ધારાસભ્યો અત્યારે સાયકલ રેલીમાં જોડાઈ ગયા છે. આ સાથે બુલેટિન અહીં સમાપ્ત કરીશું. પડે પડના સમાચારો માટે આપ જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ એબીપી અસ્મિતા. આ છે એબીપી ન્યૂઝ નેટવર્ક અને તમે જોઈ રહ્યા છો એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા. घी में पशुओं की चर्बी, वनस्पति